મહિલાઓને લોન આપવાની લાલચ આપી 22 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર ભેજાબાજને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લોકો સાથે છેતરપિંડી કરવા માટે ભેજાબાજો અવનવી તરકીબો અજમાવતા હોય છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં માત્ર મહિલાઓને જ લોન મળશે તેવી કંપની હોવાનું કહી ઠગબાજ ઇસમે લાખો રૂપિયા એકઠા કર્યા હતા અને બાદમાં 22 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી લોકોને ચૂનો ચોપડ્યો હતો। આ મસમોટી ઠગાઈ આચરનારા આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આ કેસમાં પોલીસે રૂપિયા 22 લાખની છેતરપિંડી કરનાર આરોપી આકાશ હીરાભાઈની ધરપકડ કરી છે। આરોપી આશીર્વાદ કંપનીમાં કામ કરતો હોવાની વાતો કરી જણાવતો હતો કે આ કંપની ફક્ત મહિલાઓને લોન આપે છે। આરોપીએ જુદી જુદી મહિલાઓના નામે લોન અપાવી હોવાની ખાતરી આપી મહિલાઓ સાથે ઠગાઈ કરી હતી, જ્યારે ખરેખર તે મહિલાઓને લોન આપવામાં આવી નહોતી તથા આરોપીએ આ તમામ પૈસા પોતાના અંગત કામો માટે વાપરી નાખ્યા હતા। મહિલાઓ સાથે છેતરપિંડી થતી હોવાનો મામલો કંપનીના મેનેજરને ધ્યાને આવતા તેઓએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આરોપી આકાશ હીરાભાઈની ધરપકડ કરી હતી। આ મામલે પોલીસે જણાવ્યું છે કે આરોપીએ કંપનીમાંથી પણ ઉચાપત કરી હતી, જેથી આરોપીની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે। પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આશીર્વાદ ફાઇનાન્સ કંપની પ્રાઇવેટ હતી, જે મહિલાઓને ખૂબ ઓછા વ્યાજ દરે નાની લોન આપતી હતી, જેમાં આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશભાઈ હીરાભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની 22 લાખ જેટલા રૂપિયાની ઉચાપત કરેલી છે, જેમાં જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવેલ છે, પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગતથી જ સારું વાપરેલ છે। જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજીસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરેલ છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાભાઈ નાઓને અટક કરવામાં આવેલા છે। આરોપી આકાશ દ્વારા કરવામાં આવેલી ઠગાઈના કારણે અનેક ગરીબ મહિલાઓની હાલત દયનીય બની ગઈ છે। હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે, જેમાં ચોંકાવનારી હકીકત બહાર આવે એવી શક્યતા દેખાઈ રહી છે।